23 જૂનને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના વિધવાઓ અંગેના જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં પતિના મૃત્યુ બાદ વિધવા મહિલાઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું સુરત શહેરના છેવાડાના સીમાડા વિસ્તારમાં રહેતા 48 વર્ષીય વિધવા મહિલા વીણાબેનની, જેમની પરિસ્થિતિ 4 વર્ષ પહેલાં કંઈક આવી જ હતી, પરંતુ 2 દીકરીઓને સારું ભવિષ્ય આપવા માટે આજે એક ગૃહિણી પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતી બિઝનેસ વુમન બની છે. સંભવતઃ દક્ષિણ ગુજરાતમાં તેઓ એકમાત્ર મહિલા છે કે જેઓ પ્રિન્ટિંગ પ્રેસના વ્યવસાય સાથે જોડાયેલા છે. 22 વર્ષ પહેલાં સુરતમાં પતિ સાથે આવી ઘર વસાવનાર વીણાબેને ભણતરમાં MA તો કર્યું હતું, પરંતુ સાસરીમાં ગૃહિણી બનીને સુવિધાયુક્ત જીવન જીવી રહ્યા હતા. શાકભાજી લેવા માટે પણ બહાર નીકળતા સુદ્ધા નહોતા. એટલું જ નહીં, ભણ્યા હોવા છતાં રોજિંદા જીવનમાં જરૂરી હિસાબ કિતાબ સિવાય તેમણે અન્ય કોઈ હિસાબ કરવાની જરૂર પણ નહોતી પડતી. પરંતુ કોરોનાને કારણે કાળનું ચક્ર ફર્યું અને પતિનો હાથ છૂટી ગયો. તે સમયે વીણાબેનને આઘાત ચોક્કસથી લાગ્યો, પરંતુ દીકરીઓ માટે તેમણે હિંમત ભેગી કરી. 45 વર્ષની વયે દીકરીઓને એક આદર્શ જીવન, સ્વાભિમાન અને મૂલ્યો આપવા માટે તેમણે પોતે પતિનો પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો સંભાળ્યો. તેઓ 50થી 60 જેટલા ક્લાયન્ટ એટલે કે વેપારીઓ જોડે આરામથી ડીલ પણ કરે છે, ભાવતાલ પણ નક્કી કરે છે. એટલું જ નહીં, પરિસ્થિતિને અનુરૂપ અને વર્તમાન સમયમાં જરૂરિયાત મુજબના પ્રિન્ટિંગ પ્રેસ માટેના મશીનરી પણ તેમણે વસાવ્યા છે અને 15 જેટલા સ્ટાફને તેઓ હાલ રોજગાર પણ આપી રહ્યા છે. મારું નામ વીણાબેન હિતેશભાઈ કગથરા છે. મારી ઉંમર 48 છે અને કોરોનામાં મારા હસબન્ડનું નિધન થઈ ગયું અને અમારું પ્રેસ ચાલતો હતો અને એ પ્રેસની જવાબદારી બસ ત્યારથી મારા ઉપર છે. એક આ અમારી લાઈન એવી છે પ્રિન્ટિંગ પ્રેસમાં કે ત્યાં લેડીઝ હોતી જ નથી અને આ સુરતમાં પણ એમ જ છે કે આખો પ્રેસ લેડીઝ ચલાવતી હોય એવું કોઈ છે નહીં. એટલે આ બિઝનેસમાં મને આવીને થોડી ઘણી તો તકલીફ પડેલી જ છે કે બધાને જેન્ટ્સની સાથે ડીલ કરવી, વાત કરવી, આ તે બધું એકદમ નોર્મલ લાગતું હોય. જ્યારે એક લેડીઝ આ બિઝનેસમાં આવે અને એની સાથે જેન્ટ્સને ડીલ કરવી પડે, વાતચીત કરવી પડે, આ તે, એટલે ઘણી મુશ્કેલીનો સામનો મને કરવો પડ્યો છે. અત્યારે અમારા ઘણા બધા કસ્ટમર છે, 50-60 થી ઉપરના જે અમારી પાર્ટીઓ ચાલે છે એમનું કામ કરી છીએ અમે અને એની સાથે વાતચીત કરવી, ડીલ કરવી, ભાવતાલ કરવા, એ બધું કરી શકું છું અત્યારે. અને મેં મારા બાળકો માટે સ્વાભિમાનથી જીવી શકી એના માટે એક આ સ્ટેપ લીધું હતું. અમારી પાસે અત્યારે પ્રિન્ટિંગ પ્રેસમાં 7 મશીન ચાલે છે. પછી પ્રિન્ટિંગ થયા પછી એમાં થર્મલ, યુવી એવું બધું થતું હોય છે. કટિંગ થાય, થર્મલ થાય, યુવી થાય, એ બધા પણ મશીન અમારી પાસે છે. એટલે અત્યારે ઘણી મશીનરી અમારી પાસે છે અને સ્ટાફ પણ ઘણો સારો છે અને 15 જણાનો સ્ટાફ અત્યારે અમારી પાસે છે.